આપણો કચ્છ એટલે એક છેવાડાનો પ્રદેશ, અને એ પ્રદેશ એટલે કેવો પ્રદેશ? ત્યાંના માણસો જ નહીં પણ ડુંગરોને પણ વાણી છે. ત્યાં રણ પણ એક અદ્ભુત રણ છે. તે કચ્છની ધણિયાણી એટલે માં આશાપુરા, અને એ કચ્છના જે ખમતીદર માનવીઓ હોય એ અનેક વિપદાઓ વચ્ચે ઊભા થયા છે, અને એટલે જ તમે જ્યાં પણ જશો ત્યાં એક કચ્છી હશે, અને એ કચ્છીની હુંકાર કેવી હોય, એ કચ્છીનો જયકારો કેવો હોય. આપણે આમ તો બધા સવારે ચા નાસ્તો કરી લીધો છે, પણ જયકારો કેવો હોવો જોઈએ ખબર છે? આ ઉત્તરાખંડ છે, અને આ ઉત્તરાખંડમાં ખબર પડવી જોઈએ કે કચ્છથી માણસો આવ્યા છે, કારણ કે કચ્છની ધરતી જેવી છે. એક અબડા જામે ખિલજીની આખી સેનાને અંફાવી હતી, તો આપણે કેટલા કચ્છીઓ છીએ? એટલે જયકારો એક એવો બોલાવો કે ઉત્તરાખંડની ભૂમિમાં ખબર પડે કે આજે કચ્છીઓ અહીંયા આવ્યા છે. આ જયકારો ચોક્કસ કચ્છીઓનો હશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, બોલીએ શ્રી ભટિયાણી માત કી, બોલીએ શ્રી સવાઈ સીતાકાર કી, બોલીએ શ્રી લાલ બન્ના શાહ કી, બોલીએ શ્રી સદગુરુ શ્રી બાબુલાલજી મહારાજ કી, બોલીએ શ્રી ભાગવત ભગવાન કી. ખબર પડવી જોઈએ, કચ્છી જ્યાં જાય એટલે ખબર પડે કે આ કચ્છથી આવ્યા છે. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ પારાયણ. એમાં પણ આજના દિવસે આપણે આ કથા પ્રારંભ કરીએ છીએ. અને આજનો દિવસ મહત્વનો છે. તમને ખબર છે આજનો દિવસ શા માટે મહત્વનો છે? સવાર ઉગે અને સાંજ થાય, દિવસ એમને એમ કામમાં નીકળી જાય. આજનો દિવસ એટલે આપણા ભારતીયોનો નવો વર્ષ છે. આપણા ભારતીયોના 2 વર્ષ છે, એક વિક્રમ સંવત અને બીજો જે છે એ શાલિવહન. આજે શાલિવહનનો આજે પ્રથમ દિવસ છે, આજે નવો વર્ષ છે. બધાને નૂતન વર્ષાભિનંદન. અને હું અને તમે કેટલા ભાગ્યશાળી છીએ. આપણે પડવાના દિવસે, નવા વર્ષના દિવસે બધાને કરીએ છીએ રામ 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 રામ. અને આજનો દિવસ, આજે નવો વર્ષ છે, એમાં આપણે બધાને જય શ્રી કૃષ્ણ કરીએ છીએ. રામ અને કૃષ્ણથી જેના વર્ષની શરૂઆત થતી હોય એ વ્યક્તિના ભાગ્ય વિશે, એ વ્યક્તિ વિશે બોલવાનું શું હોય? અને એમાં પણ ફક્ત કૃષ્ણનું નામ નથી, આ તો કૃષ્ણની દિવ્ય ગાથા છે. આ ભગવાન કૃષ્ણ પ્રત્યેનો અનન્ય પ્રેમ છે. અને ભક્તિ એટલે શું? આપણે ભક્તિ કરીએ છીએ, આપણે દેવોના ગુણગાન ગાઈએ છીએ, પણ ભક્તિ એટલે શું? તમે જે દેવતાઓને પૂજો છો, જે ભગવાનની, જે પ્રભુની પૂજા કરો છો, એના પ્રત્યેનો અનન્ય પ્રેમ એટલે ભક્તિ.
જરૂરી નથી કે તમે બેસી અને માળા કરો. તમારા ઘરની અંદર ભગવાન છે, લાલો છે, એના તમે વાઘા બનાવતા બનાવતા તમે જે ભગવાનનું સ્મરણ કરો છો ને, એ ભક્તિ છે. સવારના સ્નાન કરી લીધો છે અને પછી ભગવાનને તમે સ્નાન કરાવો છો, એ પણ એક ભક્તિ છે. રસોઈ બનાવતા બનાવતા પહેલા તમે તમારા ઘરની અંદર બિરાજિત ભગવાન અથવા લાલો હોય એને આપણે ભોગ લગાવીએ, અને એ ભોગ લગાવતા જે રસોઈ બને અને જે ભાવ બને એ છે ભક્તિ. એમાં પણ હું અને તમે ભાગ્યશાળી શા માટે છીએ? કારણ કે આ હરિનો દ્વાર છે. આ હરિદ્વાર છે. ભાગવત કથા તો આપણે ગમે ત્યાં કરી શકતા હતા, પણ હરિદ્વારમાં શા માટે? આપણે કચ્છમાં કરી શકત અને બહુ સારી કથા થઈ શકત, પણ હરિદ્વારમાં શા માટે? આમાંથી અનેક લોકો એવા હશે જે પ્રથમ વખત હરિદ્વાર આવ્યા હશે, ઘણા આવી ગયા હશે. પહેલાના સમયમાં ગામડાની અંદર જ્યારે મહેમાન આવતા ને, ત્યારે એમના સામૈયા થતા. એ ગામમાં મહેમાન આવે એટલે ગામના લોકો, એમાં પણ દરબારોના ગામ હોતા, તો ગામના જે ધણી હોય, ટીલાત હોય, બ્રાહ્મણો હોય, એ બધા ભેગા થઈ અને ગામ જાપે ત્યાં જતા અને એમનો સન્માન કરતા, એમનો સામૈયો કરતા કે ભલે પધાર્યા. અને આજે હું અને તમે ક્યાં આવ્યા છીએ? હરિદ્વાર. હરિદ્વાર એટલે હરિનો દ્વાર. આપણે ભગવાનના ઝાપે આવ્યા છીએ, અને ભગવાનના ઝાપે આવો ત્યારે તમારો સન્માન કરવા, તમારો સામૈયો કરવા ખુદ સામળીઓ આવે. એટલે હું અને તમે ભાગ્યશાળી એટલે છીએ કે આજે આપણો સામૈયો કરવા ખુદ સામળીઓ આવ્યો છે. પછી બીજું કારણ શું હરિદ્વારમાં કથાનું? તો કે ગંગાનો કિનારો છે. સાહેબ, પણ ગંગાનો કિનારો, ગંગાજી તો પ્રયાગરાજમાં પણ છે, હરિદ્વારમાં છે. ગંગાજી તો નીકળી અને વહે છે, ગમે ત્યાં કરી શકત, પણ હરિદ્વાર શા માટે? કારણ કે આ પતિત પાવની ગંગા છે. તમે એ ગંગાની અંદર સ્નાન કરો, એમાં પણ હરકી પૌડી પાસે જે બ્રહ્મકુંડ છે, એ બ્રહ્મકુંડનું વિશેષ મહત્વ છે. એ બ્રહ્મકુંડની અંદર સ્નાન કરવાનું મહત્વ છે. એટલે આપણે હરિદ્વારમાં કથા રાખી છે કે આ જ્ઞાનરૂપી ગંગામાં સવારના આપણે અહીંયા સ્નાન કરશું, અને બપોર પછી જે છે આપણે બ્રહ્મકુંડની અંદર માં ગંગાની અંદર સ્નાન કરશું. સવારનો સત્ર જે છે એ જ્ઞાનરૂપી ગંગા દ્વારા આપણા પાપ જે છે દૂર કરવાના છે, મનના મેલ દૂર કરવાના છે. અને બપોર પછી માં ગંગાના સ્નાન કરવાના, અને ત્યાં આપણા શરીરને પવિત્ર કરવાનું છે, આપણા શરીરને શુદ્ધ કરવાનું છે. આપણે ઘણી વખત ઘર માટે કઈ ખરીદી કરવા ગયા હોઈએ, તો ત્યાં કેમ આપણે કોઈ એક વસ્તુ ખરીદવા જઈએ અને એના સાથે બીજી કોઈ પણ પૈસા ખર્ચ્યા વગર મળતી હોય તો આપણે તરત લઈ લઈએ, કારણ કે એક ઉપર એક ફ્રી છે. તો આજે બે ગંગા અહીંયા અવતરિત થઈ છે, એક જ્ઞાન ગંગા ભાગવત રૂપી અને બીજી અહીંયા હરિદ્વારમાં ભાગીરથી ગંગા. બેવડો લાભ છે આપણે. સૌ પ્રથમ જ્યારે નારદજીને શાંતિ ન મળી, ત્યારે
એ બદ્રી વિશાલ જાય છે અને એ બદ્રી વિશાલમાં એમને જ્યારે સનત કુમાર મળે છે, સનકાદિક ઋષિઓ મળે છે, ત્યારે પ્રથમ વખત હરિદ્વારમાં એ સનકાદિક ઋષિઓ નારદજીને હરિદ્વારની અંદર કથા સંભળાવે છે, આ ભાગવત રૂપી જ્ઞાનગંગા. સૌ પ્રથમ હરિદ્વારમાં નારદજી આ કથા સાંભળી છે. પછી જ્યારે પરીક્ષિત રાજાને શ્રાપ લાગે છે ત્યારે શુકદેવજી ભગવાન જે છે એ ખુદ અહીં આવી અને હરિદ્વારની અંદર રાજા પરીક્ષિતને આ કથા સંભળાવી છે. જ્યારે ભગવાન કૃષ્ણ પોતાના ધામ જતા રહે છે, સ્વધામ જાય છે, ત્યારે એમણે મૈત્રેયજીને ઉપદેશ આપ્યો છે અને મૈત્રેયજીને કહ્યું કે જ્યારે તમને વિદુરજી મળે ને ત્યારે એ વિદુરજીને આ મારો જે ઉપદેશ છે, આ મારી જે કથા છે ને, એ તમે એમને સંભળાવો. અને એ વિદુરજી અને મૈત્રેયજીનો જે ભેટો થયો હતો અને જે કથા સંભળાવી છે મૈત્રેયજીએ વિદુરજીને, એ પણ એ આ હરિદ્વારની અંદર કથા સંભળાવી છે. અને હરિદ્વારની અંદર જે કથા ભાગવત સાંભળે છે એમાં ભાગવતજી કહે છે કે એ જીવનો મોક્ષ થાય છે, એ જીવની ગતિ થાય છે. એટલે આપણે આજે હરિદ્વારની અંદર ભેગા થયા છે. શ્રીમદ ભાગવત એટલે ભગવાનના મુખોમાંથી અવતરિત થઈ છે. સૌ પ્રથમ ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને 4 શ્લોકમાં એ ભાગવતજી નો દિવ્ય જ્ઞાન આપ્યું છે, ચતુશ્લોકી ભાગવત. અને ત્યારબાદ એ બ્રહ્માજીએ વ્યાસજીને, અને વ્યાસજીએ એમને 18,000 શ્લોકોનો વિશાળ વટવૃક્ષ બનાવી દીધો છે. અને વ્યાસજી પછી એ વ્યાસજી શુકદેવજીને કથા સંભળાવે છે અને શુકદેવજી જે છે એ પરીક્ષિત રાજાને સંભળાવે છે. અને ત્યારબાદ લોક કલ્યાણ માટે, લોકોના પાપ દૂર કરવા માટે, લોકોના દુઃખ દૂર કરવા માટે જન જન સુધી આ ભાગવત રૂપી જ્ઞાનગંગા પહોંચી છે. 4 શ્લોકમાંથી 18,000 શ્લોક રૂપી વટવૃક્ષ એવું આ દિવ્ય ભાગવત જ્ઞાની હતી. આપણે આપણા પૂર્વજો એમના મોક્ષ માટે, એમના ઉદ્ધાર માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. શા માટે? કારણ કે એમનો આપણા ઉપર ઋણ છે. અને આ કથા આપણા ગુરુ મહારાજ સદગુરુ શ્રી બાબુલાલજી મહારાજ, એમના આપણા ઉપર ઋણ છે, એ ઋણ ચૂકવીએ છીએ. આ કથા નથી, આ એક શ્રદ્ધાંજલિ છે. એમણે પોતાનો જીવન, એમનો કુટુંબ પરિવાર છોડી રાજસ્થાનથી અને કચ્છમાં આવી અને જેના જેના ઘરની અંદર દુઃખ હતા, એમના જેટલા શિષ્ય હતા, એક એકના ઘરે જઈ, એમ નહીં કે મારા ત્યાં આવો, એક એકના ઘરે જઈ અને એમના દુઃખો દૂર કર્યા છે. તો આપણે આ જે ઋણ ચૂકવીએ છીએ એ બહુ નાનો છે. અને ગુરુ મહારાજ પહેલાથી જ એવા હતા કે ઈ એકલા જાય જ નહીં, ભેગો સંગો હોય જ. તો આજે
એમનો આપણે ઋણ ચૂકવીએ છીએ, એમના માટે આપણે એમની પુણ્ય સ્મૃતિમાં આપણે આ કથા કરી છે. પણ જુઓ, અહીંયા બીજાના પૂર્વજો પણ આપણે આજે તરશે. પૂર્વજો તો તરશે, પણ આપણે જે જીવરૂપી આપણો જીવ છે એ આ ભાગવત રૂપી કથા સાંભળી અને એ જીવ પણ તરશે. એટલે એકલા ન ખાય, બધાને ખવડાવે. પણ એ ગુરુ મહારાજને આપણે ઓળખ્યા કેવી રીતે? અનેક શિષ્યો હતા, પણ રાયણમાં મોહનબા જે છે એમના શિષ્ય અને ખૂબ ગુરુની સેવા કરી છે. એટલે આપણે પ્રથમ એમને અહીંયા, કારણ કે એ નિમિત્ત છે અને નિમિત્ત બનનાર એ જે છે, આપણે આ મોક્ષનો દ્વાર કોણે બતાડ્યો? તો એ ગુરુ મહારાજના કારણે મોહનભાઈ આપણે આ મોક્ષનો દ્વાર બતાવ્યો છે. આપણે કોઈ જગ્યાએ શહેરમાં ગયા હોય અને રસ્તો ભૂલી ગયા હોય અને કોઈને પૂછીએ કે ભાઈ ઉમિયાધામ આશ્રમ ક્યાં છે, અને એ રસ્તો બતાડે કે ભાઈ આગળની જે ગલી છે ત્યાંથી તમે જમણી બાજુ વળી જજો, ત્યાં ઉમિયાધામ આશ્રમ છે. અને એ આપણે રસ્તો બતાડે, પછી આપણે એમને શું કહીએ? આભાર, ધન્યવાદ કહીએ ને. આપણે આટલા બધા જીવો જે છે આવી પુણ્ય પવિત્ર તીર્થ ક્ષેત્રમાં હરિદ્વાર ગંગાજીના કિનારે અને ભાગવત રૂપી કથા સાંભળશું, તો ભૂદેવશ્રીને હું વિનંતી કરીશ કે એમનો પૂજન કરી ગુરુ મહારાજનું પૂજન પાછું. ગુરુ તારો પાર ન પાયો એન પાયો એન પાયો પૃથ્વીના માલિક તારજો અમે માલિક તારજો અમે બોલીએ શ્રી સદગુરુ મહારાજ કી જય. એ ગુરુ મહારાજ એમને આપણે આજે યાદ કરી અને આ કથા આપણે ચાલુ કરી. બહુ અથાગ મહેનત પછી ભગીરથ રાજા જે છે એ પોતાના પૂર્વજોને તારવા માટે માં ગંગાનો અવતરણ જે છે એ પૃથ્વી ઉપર કર્યું છે. એમના પૂર્વજો તો તર્યા જ છે, પણ આપણા પણ અનેક પૂર્વજો માં ગંગાજીના કારણે તર્યા છે. આજે આપણે આ અવસર મળ્યો છે, બની શકે તો રોજ એ ગંગાજીમાં ડૂબકી લગાવો. ગંગાજીમાં તો એક જ વખત જે સ્નાન કરે છે એના સમસ્ત પાપો દૂર થઈ જાય છે, એવી આ પતિત પાવની ગંગા. પણ આપણા જીવનમાં ક્યારેક મોકો મળે હરિદ્વાર આવવાનો,
ખરેખર બહુ આનંદ થયો. આપણા ગંગાબા લગભગ 94 વર્ષની ઉંમર છે. 94 વર્ષ છે ને, 94 વર્ષની ઉંમર છે એ ગંગાબાની, અને તમે એમને જુઓ તો ભક્તિ. આપણા કચ્છથી કેટલો દૂર છે, તે છતાં તમે જુઓ એ 94 વર્ષની ઉંમરે કે ના, મારે હરિદ્વાર ચાલવું છે. આને ભક્તિ કહેવાય. તમારો શરીર સાથ ન આપે પણ તમે એ શરીરની અવગણના કરી અને ભગવાનના દ્વારે પહોંચો ને તો ભગવાન ચોક્કસ આવે છે. ભાગવતજીની અંદર વર્ણન છે. શું કહે છે? નિત્યમ મમ કથા યત્ર તત્ર તિષ્ઠંતિ વૈષ્ણવા. જ્યાં મારી કથા થાય છે અને જ્યાં વૈષ્ણવો એટલે કે ભગવાનમાં પ્રીતિ રાખનાર જે મારી કથા સાંભળે છે, ત્યાં ભગવાન સ્વયં એક કથા જ્યાં થતી હોય, હરિનું કીર્તન થતું હોય, ત્યાં પોતે બિરાજિત થઈ અને કથા સાંભળે છે. જરૂર છે તો આપણે ચશ્મા લગાડીને ભગવાનને ગોતવાની. અને સાચે શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો. આ હરિનો દ્વાર છે, ગંગાનો કિનારો છે, અને અમૂલ્ય તમારા જીવનના દિવસો છે. તમને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સ્વરૂપે ભગવાન દર્શન આપશે. તમારે આંખો ખુલ્લી રાખવાની છે ને મન ખુલ્લો રાખવાનું છે. ભગીરથ રાજાના અથાગ પ્રયાસોથી આ ભગવાન જે છે એ પોતાના પગ ચરણ કમળોમાંથી એ ગંગાજીનો ઉત્પત્તિ કરે છે, અને ભગવાન શિવજી પોતાની જટામાં લઈ અને અહીંયા પૃથ્વીલોક ઉપર ઉતારી છે. અને આ ભાગવત રૂપી જે ગંગા છે એ ભગવાન પોતાના મુખમાંથી ઉત્પન્ન થઈ છે, મુખારવિંદમાંથી. ગંગાજી જે છે, આપણે ભાગ્યશાળી છીએ કે અહીંયા આવ્યા છીએ. હરિદ્વાર આવીને સ્નાન કરવું પડે, પણ આ જે ભાગવત રૂપી ગંગા છે એ ગમે ત્યાં વહે, અને એમાં જે પણ સ્નાન કરે છે એની પેઢીઓની પેઢીઓ તરી જાય છે. સુતજી એ ગંગા કિનારે હરિદ્વારમાં બેઠા હોય છે, અને શૌનક આદિ ઋષિઓ જે છે એ એમને હાથ જોડી અને વંદન કરે છે. અને એ ઋષિ મુનિઓ કહે છે, અજ્ઞાન ધ્વંત વિદ્વંસ કોટિ સૂર્ય સમગ્રમ સુતાખ્યાહી કથા સારમ મમ કરણ ઋષાય. શૌનકજી ઋષિઓ કહે છે કે સુતજી, અમારા મનની અંદર અજ્ઞાન રૂપી જે અંધકાર છે એમને તમારો જે જ્ઞાન રૂપી પ્રકાશ છે, જ્ઞાન રૂપી પ્રકાશ એટલે કેટલો? કોટી સૂર્ય સમપ્રભ. કોટી સૂર્ય એટલે કોટી એટલે કરોડ, કરોડો સૂર્ય સમાન જેટલો તમારો જ્ઞાનનો જે પ્રકાશ છે એના દ્વારા તમે અમારા મનના જે અજ્ઞાન રૂપી અંધકાર છે ને એમને તમે દૂર કરો. અમારા મનની અંદર જે છે માયાએ એટલો પસારો કર્યો છે કે અમને ભગવાનના દિવ્ય દર્શન નથી. અમે આ મોહ માયામાંથી છૂટી નથી શકતા. અમને હરિદ્વાર આવવું તો છે, છોકરા નાના છે, અત્યારે તો એટલું કામ છે
કે નીકળી શકાય એમ નથી. મોહ માયા. આ મારું કામ થઈ ગયું છે અને હજી આ કામ મારું બાકી છે. એટલે અત્યારે તો શક્ય નથી કે હરિદ્વાર ચાલી શકાય. છોકરા થોડા મોટા થઈ જશે પછી આપણે હરિદ્વાર જશું. અને આ તો ભાગ્યશાળી છે કે 94 વર્ષની ઉંમરે પણ હાથ પગ કામ કરે છે. નહીં તો આજે તો એવો સમય આવી ગયો છે કે 60 વર્ષ પછી તો આપણે પથારીએ પડ્યા હોઈએ છીએ. પછી ક્યાં હરિદ્વાર ને ક્યાં ગંગા ને ક્યાં આ કથા. તો જ્યાં સુધી તમારા હાથ પગ ચાલતા હોય, શરીર કામ કરતો હોય, જ્યાં અવસર મળે ત્યાં એનો લાભ લેવો. એ સોનક ઋષિઓ કહે છે કે ચિંતામણિર લોક સુખમ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. કે ચિંતામણી જે છે એ મણી એવી છે કે તમે એનું કોઈ પણ કાર્ય હોય એની તમે ફક્ત ચિંતન કરો અને એ મળી જાય. એને ચિંતામણી કહેવાય. એ મણી સામે તમે એમ કહો કે મારે એક વૈભવી બંગલો જોઈએ છે, તો એ ચિંતામણી તમને એ વૈભવી બંગલો આપી દે. તમે એ ચિંતામણી પાસે જાઓ અને કામના કરો કે મારે જે છે મોંઘામાં મોંઘી લક્ઝરી કાર જોઈએ છે, ગાડી જોઈએ છે, એ ચિંતામણી તમને એ ગાડી આપી દે. અઢળક સોનું આપી દે, અઢળક પૈસો આપી દે. પણ એ ચિંતામણી જે છે એ તમને સુખ ના આપી શકે. તમે અથાગ પ્રયત્નો કરી અને બંગલો બનાવ્યો હોય, એ તમે એમાં સગવડ ભોગવી શકો, પણ સુખની ગેરંટી કરે. અને કેટલા દિવસ આપણા પૂર્વજોએ પણ મકાન બનાવ્યો હોય, પછી થોડાક સમય થાય પછી કહેશે હવે આમાં મજા નથી આવતી, હવે આનાથી વિશાળ મકાન બનાવવું છે. એટલે એ સાધન દ્વારા મળેલું જે સુખ છે એનો નાશ છે. જીવ શાને ફરે છે એ ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. અમુક માણસો જન્મ લીધો હોય અને એમને તો એમ જ હોય કે હું જ અહીંયાનો ધણી છું, પણ એ ખબર નથી કે આપણે જે છે એ ભાડાના મકાનમાં રહીએ છીએ. તમે જોજો, પોતાનું મકાન હશે, પોતાની અનુકૂળતા પ્રમાણે એમાં ફેરફાર કરાવશે. અને અમુક માણસો ભાડાના મકાનમાં જાય ને ત્યાં એમને એમ જ છે કે આ એ મકાન મારો જ છે, એટલે એમાં પણ એ ફેરફાર કરાવે. તો આપણે શું કરીએ છીએ? આ શરીર જે છે એ મકાન જ છે, એ આપણો છે કે આ મારો શરીર છે, આ મારા હાથ છે, આ મારી આંખો છે, તમારો કાંઈ નથી. તમે એમાં ભાડામાં રહો છો. આજ નહીં તો કાલે ભગવાનનો તેડો આવશે, એ તમને ખાલી કરાવશે આ મકાન. મારું મકાન કર્યા લંડને રોગા, જાણે મારું મકાન કર્યા લંડને રોગા.
માણસો જે છે મોહ અને માયાને વશ થઈ અને સાધન અને સંપત્તિ પાછળ દોડે છે. ખરેખર જગત મિથ્યા છે અને ભગવાન એ સત્ય છે. આપણે નથી કહેતા સત્ય નારાયણ, નારાયણ જ સત્ય છે, પણ માયા જે છે એ આપણે શું બતાડે છે? આ જગત સત્ય છે. આપણે રસ્તા ઉપર જતા હોઈએ અને આપણે એમ આભાસ થાય કે સામે પાણી દેખાય છે, પણ એ પાણી ન હોય, એ મૃગજળ હોય. અને આ જગત જે છે એ માયા આપણે એવો દેખાડે છે કે આ જે જગત છે એ જ કાયમ છે, પણ ખરેખર સત્ય નારાયણ જે છે એ સત્ય છે. અને સત્યનારાયણ ભગવાનની કૃપા અમારા પૂર્વજોના કારણે મારા ઉપર ખૂબ વરસતી રહી છે. અમારા પૂર્વજોએ સત્યનારાયણ ભગવાનની ખૂબ સેવા કરી છે. અમારા ગામમાં મંદિર છે, એટલે આ એક યોગાનું યોગ છે કે એ નારાયણની કથા કરવાનો અવસર એ વડીલોના પુણ્યના કારણે મળ્યો છે. જ્યારે છોકરાઓ ભણવા જાય, ભણવાનો સમય હોય, ત્યારે એ પૂર્વજોની કૃપાના કારણે, એ વડીલોના પુણ્યના કારણે, દેવોની કૃપાના કારણે નાની ઉંમરથી સત્યનારાયણ ભગવાનની કથા કરવાનો મોકો મળ્યો છે. જ્યાં પુસ્તક વાંચતા ન આવડતો હોય ત્યાં અમારા વડીલોએ અમને પકડી પકડીને પુસ્તક લ્યો કે આવી રીતે સત્યનારાયણની કથા, અને ત્યારે આજે આ નારાયણની કથા કરવાનો અવસર મળ્યો છે. અને ત્રીજી કૃપા કહું સત્યનારાયણની, તો ખરેખર મારા ભાગ્ય છે કે પ્રથમ ભાગવત છે એ પણ હરિદ્વારની અંદર, અને એમાં જે અહીંયા પોથી રૂપે વાંગમય સ્વરૂપ જે પોથીજી બિરાજિત છે એ આપણા કચ્છના બહુ મોટા સંત શ્રી સત્યનારાયણ ગિરિજીની પોથી છે. આ કૃપા છે દેવોની. અને એ દેવોની કૃપાના કારણે, માં ભગવતીની કૃપાના કારણે, ગુરુદેવની કૃપાના કારણે જે ભાગવત રૂપીમાંથી જે જ્ઞાન મને સમજાય છે એ હું સરળતાથી તમને સમજાવીશ, જેથી તમારા મનની અંદર જે અજ્ઞાન રૂપી અંધકાર છે એ દૂર થાય અને તમારા મનની અંદર જે ભક્તિ રૂપી દીવો છે એ પ્રજ્વલિત થાય. એટલે શુતજી જે છે એ શૌનકાદિક ઋષિઓને કહે છે કે હું તમને કલિયુગની અંદર ભક્તિનું સાધન બતાવું છું. એ ભક્તિમાં વધારો કરનાર છે અને સાથે સાથે જ્ઞાન અને વૈરાગ્યમાં પણ વધારો કરનાર છે. તમે એ જે છે સાવધાન થઈને સાંભળો, સાવધાનતયા શૃણુ. સાવધાન થઈને સાંભળવું જરૂરી છે, એક એક શબ્દ. એટલે તમે પણ અહીંયા બેઠા છો, એ શબ્દો જે છે, એ કથા જે છે એ સાવધાન થઈને સાંભળજો. સાવધાન કોને કરજો? શરીરને નહીં, કાનને. કાન અને મન તમારો જો સાવધાન હશે તો આ ગંગા જે છે એ આપણા જે જીવને જે છે એ તારી જશે. આપણા દરેક ઉપર ક્યારે યમનો તેડો આવે કોઈ ખબર છે? પરીક્ષિત રાજા પાસે 7 દિવસો હતા. એમને શ્રાપ મળે છે કે 7મા દિવસે તમારું મરણ થશે. અને તમારા અને મારા પાસે કેટલા દિવસો છે? ગણજો તમે. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. કેટલા દિવસ થયા? 7 જ દિવસ આપણા પાસે છે.
આ 7 દિવસોમાંથી કોઈક એક દિવસે આપણું મરણ અવશ્ય છે. ક્યારે ટિકિટ આવશે કોઈને ખબર છે? કોઈને ખબર નથી. પણ આપણે બધા જે કરવાનું છે, જે તૈયારી કરવાની છે, એ નથી કરતા. અને આપણું ધ્યાન માયા જે છે એ ભટકાવી નાખે છે. આપણે હરિદ્વાર અહીંયા આવવાનું હતું, આપણે કેટલા સમય અગાઉથી તૈયારી કરી. એમાં બહેનો તો જે છે એ 4-5 દિવસ અગાઉથી જે છે પોતાની બેગ પેક કરવા માંડી ગયા કે આટલા આટલા કપડાં જોઈશે, આ બધી વ્યવસ્થા જોઈશે. તમને લાંબી મુસાફરી હોય તો તમારે એવી તૈયારી કરવી પડે ને. તમે ગામમાં ને ગામમાં જતા હો તો બહુ તૈયારી કરવાની જરૂર નહીં. જેટલી તમારી મુસાફરી લાંબી એટલી તૈયારી તમને લાંબી કરવી પડે. તો આ જીવ જે છે એ શું અહીંયા શું કરવા આવ્યો છે? આ જાત્રા કરવા જ આવ્યો છે ને. અહીંયા પૃથ્વીલોકમાં જાત્રા કરવા આવ્યો છે, પાછો ત્યાં જવાનો છે, પણ તૈયારી કાંઈ નહીં. આપણા દીકરા કે દીકરી આપણા સ્કૂલમાં ભણતા હોય, એમાં 10માની કે 12માની પરીક્ષાઓ હોય, અથાગ પ્રયત્નો કરશે, અથાગ પ્રયાસ કરશે, મહેનત કરશે. હજી તો 9મો ધોરણ પૂર્ણ ન થયો હોય અને 10માની તૈયારી ચાલુ કરશે. સ્કૂલમાં ભણે એના સિવાય એમના ટ્યુશન ક્લાસ હોય, ઘરે આવી અને મા બાપ ભણાવે, પોતે ભણે, કેટલી તૈયારી કરે. શા માટે? કે પરીક્ષામાંથી પાસ થઈ જાય. અને આ પ્રભુએ આપને અહીંયા પરીક્ષામાંથી પાસ થવા માટે મોકલ્યો છે. અને હું અને તમે તૈયારી નહીં કરીએ તો જે તૈયારી ન કરે વિદ્યાર્થી, એમને પછી પરીક્ષામાં નાપાસ થવું પડે. આ ભગવાને મોકો આપ્યો છે. આ મનુષ્ય જન્મ એટલે અવસર છે પ્રભુને પામવાનો, પ્રભુને ઓળખવાનો. તમે જેટલા વર્ષ જીવો એમાંથી કોઈ પણ એકને તમે જો ભક્તિનો રંગ લગાડી દીધો ને તો તમારો જીવન સફળ છે. તમે પાછળના 50 વર્ષ ચાલ્યા જાઓ, 100 વર્ષ ચાલ્યા જાઓ, કોઈ 5 એવા ધનિક વ્યક્તિઓના નામ બતાવો આજથી 50 વર્ષ પહેલાના. અત્યારના તમે કહી શકશો કે આ વ્યક્તિ જે છે એ વિશ્વમાં 1 નંબર, એના પાસે પૈસા છે. આજથી 100 વર્ષ પહેલા તમે કહી શકશો કે વિશ્વમાં સૌથી વધારે ધનિક કોણ હતો? નહીં કહી શકો. પણ તમે કહી શકશો કે રાજસ્થાનમાં મેવાડની અંદર એક મીરાબાઈ હતા અને એમને ભક્તિનો રંગ લાગ્યો હતો. એક અમારો નરસિંહ મહેતો હતો કે જેને ભક્તિનો રંગ લાગ્યો. પૈસાથી માણસની ઓળખાણ નથી, એ ફક્ત સગવડ છે. અને જેટલો વધારે પૈસો હોય, જેટલા તમારા સુખના દિવસો છે ને, એટલે સમજજો કે પુણ્ય વપરાય છે. અને જેટલા દુઃખના દિવસો હોય એટલે સમજજો કે આપણા પાપ જે છે એ ઓછા થતા જાય છે. અને આ ગણિત આપણા જીવનની અંદર જે ગણિત છે એ છે શું? પાપ અને પુણ્યનો જ ગણિત છે. આવી કથાઓ સાંભળીએ, સાધુઓનો આપણે સંગ કરીએ તો જ આપણા જે છે જીવનની અંદર ભક્તિનો દીવો પ્રગટશે. એટલે પૈસો મહત્વનો નથી. આપણે હમણાં જ થોડાક સમય પહેલા જ આપણો એક ઉત્સવ આવ્યો. આપણે ધામધૂમથી એ ઉત્સવ ઉજવ્યો હશે, હોળી. આપણે હોળીમાં શું કરીએ છીએ? એકબીજાને રંગ લગાડીએ છીએ ને. કોઈક લાલ કલરનો રંગ લઈ આવશે, કોઈક પીળા કલરનો, કોઈ ગુલાબી, તો કોઈક નીલા કલર. એમાં અમુક લોકો એવા પ્રયત્ન કરશે કે એવો રંગ લઈ આવીએ કે જે ઉતરે નહીં. પણ ગમે તેવો રંગ હોય ને,
એ રંગ જોજો એક દિવસ તો ઉતરી જ જાય છે, પણ એક જ એવો રંગ છે કે જે ક્યારે નથી ઉતરતો, અને એ રંગ છે ભક્તિ રૂપી રંગ. એ રંગ જો એક વખત લાગી ગયો ને, એ પછી જીવનમાંથી ક્યારે ઉતરવાનો નથી. તો ભગવાનને પ્રાર્થના કરજો કે આજે અહીંયા હરિદ્વારમાં આવ્યા છીએ, એ રંગથી તો રમી આવ્યા અમે, પણ ભગવાન હે કૃષ્ણ કનૈયા, તું અમને એવા રંગથી રંગજે, તારા ભક્તિના રંગથી, કે એ રંગ ક્યારે પાછો ઉતરે નહીં. એટલે આપણા બધા ઉપર કાળ જે છે એ માથે આમ ફેણ કરીને ઉભો છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. કાલ વ્યાલ એટલે કાળ જે છે એનો આપણે કોડિયો બનીને એના મુખ પાસે આમ ઊભા છીએ, ક્યારે ઝપટો મારી લે કાંઈ નક્કી ન હોય. ત્યારે સુતજી કહે છે કે એના નિવારણ માટે એક જ વસ્તુ છે, એક જ સાધન છે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ અલોકીનેણ ભાષિતમ. કળિયુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતાનું મુખ્ય કારણ જે છે કે તમે ભગવાનના પ્રસન્નતાના કારણરૂપ બની શકો છો, એવું એક જ દિવ્ય શાસ્ત્ર એટલે શ્રીમદ ભાગવત. જ્યારે શુકદેવજી આ કથા સંભળાવવા માટે પરીક્ષિત રાજા પાસે આવે છે, હરિદ્વારના તીર્થ ક્ષેત્રની અંદર, ત્યારે દેવતાઓને ખબર પડી છે, બધા સાધુ સંતોને ખબર પડી છે કે શુકદેવજી મહારાજ જે છે એ પરીક્ષિત રાજાને ભાગવત રૂપી કથા સંભળાવવાના છે, ભાગવત રૂપી જે અમૃત છે એનું પાન કરાવવાના છે. એટલે બધા સાધુ સંતો જે છે એ સાંભળી અને આ કથા સાંભળવા માટે ભેગા થઈ જાય છે. એક વડનો ઝાડલો હોય છે, ત્યાં પરીક્ષિત રાજા નીચે બેઠા હોય છે, સામે સુખદેવજી મહારાજ અને બધા સાધુ સંતો ત્યાં આવી ગયા હોય છે. અને એ ખબર દેવતાઓને પડે છે, એટલે દેવતાઓ ઉતાવળથી એ પૃથ્વીલોક ઉપર આવ્યા છે. અને પોતે એકલા નથી આવ્યા, ક્ષુધા કુંભ એટલે કે અમૃતનો કળશ લઈ અને સુખદેવજી મહારાજ પાસે આવ્યા છે. અને સુખદેવજી મહારાજ પાસે એક કળશ લઈ અને પ્રાર્થના કરે છે કે મહારાજ, અમે સાંભળ્યો છે કે આપ જે છે એ ભાગવત રૂપી અમૃત જે છે એ પરીક્ષિત રાજાને પીવડાવવાના છો, તમે એમને એ કથા સંભળાવવાના છો. તો તમે એક કામ કરો, અમે જે છે આ અમૃતનો કળશ લઈ આવ્યા છે, તમે એ અમૃત પરીક્ષિત રાજાને પીવડાવી દો, અને તેથી એ અમર થઈ જશે, અને એના બદલામાં અમને ભાગવત રૂપી જે અમૃત છે એ પીવડાવો. કારણ કે ભાગવત કથા જે છે એ સ્વર્ગલોકમાં પણ દુર્લભ છે. જ્યારે ભાગવત કથા હરિકીર્તન સાંભળવું હોય ત્યારે દેવતાઓને પણ પૃથ્વી લોક ઉપર આવવું પડે છે. એટલે દેવતાઓ સુખદેવજી મહારાજને વિનંતી કરે છે કે તમે આ કળશ જે છે અમૃતનો કળશ, એમાંથી અમૃત પરીક્ષિત રાજાને પીવડાવી દો, અને એ કથારૂપી અમૃત જે છે એ અમને પીવડાવી દો. ત્યારે સુખદેવજી મહારાજ હસી અને દેવતાઓ સામે જોયું છે કે વાહ દેવતાઓ, સરસ, પૃથ્વી લોક ઉપર રોજ આટલા માણસો મરે છે, રોજના અસંખ્ય માણસો મરે છે, ત્યારે તમે કેમ આ કુંભ લઈ નથી આવતા? આ શું પરીક્ષિત રાજા પહેલો એમનો મરણ છે, આ પહેલો મનુષ્ય મરવાનો છે કે તમે આ કુંભ લઈને આવ્યા છો? રોજે રોજ અનેક માણસોનું મૃત્યુ થાય છે, પણ ત્યારે તો તમે આ અમૃત કળશ લઈને નથી આવતા. તો આજે આ નવી નવાઈના તમે આ અમૃત કળશ લઈને શા માટે આવ્યા છો?
ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે ક્વ સુધા ક્વ કથા. ક્વ સુધા એટલે અમૃત, કે ક્યાં તમારો અમૃત અને ક્વ કથા, કે ક્યાં એ અમારી આ ભાગવત રૂપી કથા. ક્વ કાચ ક્વ મણિર મહાન, ક્યાં તમારો એ કાચનો ટુકડો અને ક્યાં અમારી આ મણી. તમે એ કાચના ટુકડાના બદલે અમારા પાસેથી આ મણી લેવા આવ્યા છો. વાહ, ખૂબ સરસ વેપાર કરવા આવ્યા છો. પણ સુખદેવજી મહારાજને તો ગર્ભથી જ માયાએ ક્યારે એમને લોભિત નથી કર્યો. સુખદેવજી મહારાજ જ્યારે ગર્ભની અંદર હોય છે ત્યારે અનેક વર્ષો વીતે છે, તેમ છતાં એ બહાર નથી આવતા. જન્મ લઈને ચાલ્યા ને એને લાગી હરીથી લે, એને લાગી હરીથી. જન્મ લઈને ચાલ્યા ને લાગી હરીથી લે, લાગી પણ વૈકુંઠમાંથી એને પાછા વાળ્યા, એ વૈકુંઠમાંથી એને પાછા વાળ્યા. હર જોજો ને સુખદેવ ડુગરા નહીં ચરે નિર્વાણ. એ ગુરુજી વિના એટલે સુખદેવજી મહારાજ એમને કહે છે કે ક્યાં તમારો એ કાચનો ટુકડો અને ક્યાં અમારો મણી. એ તો વ્યાપાર શક્ય જ નથી. તમે જો એમ જ આવી અને કથા સાંભળત તો આ બધા ઋષિમુનિઓ બેઠા છે, આ બધા ભક્ત લોકો બેઠા છે અને એ લોકોએ કથા સાંભળી, એવી રીતે તમે પણ કથા સાંભળી શકત. પણ તમે વ્યાપાર કરવા માટે આવ્યા છો. તમે એ અમૃતનો કળશ લઈ આવ્યા છો. એક તો સમુદ્ર મંથન સમયે જે છે એ એક જ અમૃતનો કુંભ નીકળ્યો છે અને એમાંથી પણ બધા દેવતાઓએ થોડો થોડો તો પી લીધો છે. હવે વધ્યો કેટલો છે? એમાં તમે એ અમૃતને કંજૂસની જેમ વાપરો છો. હવે તો વાપરતા નથી, સૂંઘો છો, કારણ કે પૂર્ણ થઈ જશે. કળશ એક જ છે, એ તો ક્યારે પૂર્ણ થઈ જાય. અને એ થોડા અમૃતની જગ્યાએ અમે તમને આ ભાગવત રૂપી દિવ્ય અમૃત આપ્યું. તમે કંજુસાઈ કરી કરીને અમૃતો વાપરો છો અને અમારા પાસે અહીંયા તમે દાન કરવા આવ્યા છો કે લ્યો આ અમૃત. એક બહુ કંજૂસ માણસ હતો. એના પાસે પૈસો અઢળક, પણ જેટલો આવે એ ભેગો કરે, જાય નહીં. એના પાસેથી પૈસો નીકળે એટલે એને બહુ આમ દુઃખ લાગે ને, અરે આજે તો મારા 10 રૂપિયા વપરાઈ ગયા. હવે ગામમાં એક સાધુ આવે છે અને એ સાધુ પાસે દર્શન કરવા જાય છે અને સાધુને પગે લાગે છે. ત્યારે સાધુ એમને કહે છે કે બેટા એક કામ કર. અને જેવો સાધુ મહાત્મા એમને એમ કહે છે કે એક કામ કર, એટલે એ કહે છે કે સાધુ મહારાજ તમે કહેશો એટલા કામ કરીશ, પણ એમાં પૈસો ન વપરાવો જોઈએ. કામ તમે કહેશો તો 1 નહીં 10 કરીશ, પણ એમાં રૂપિયો 1 ન વપરાવો જોઈએ. તો તમારા 10 કામ કરી દઈશ.
સાધુ કે બરોબર છે, કાંઈ વાંધો નહીં, તને હું એક પૂજા આપું છું. અરે ના મહારાજ, પૂજા તમે આપશો એટલે મને ફૂલ લેવા, એક માળા 10 રૂપિયાની મળે છે. પછી તમે કહેશો કે હવે પૂજા કરવી છે તો એમાં પંચામૃત ચડાવવાનું, એમાં મને પાછો ગાયનું દૂધ લેવું, એમાં મારા કેટલા રૂપિયા વપરાઈ જશે. ના મહારાજ, એ મારાથી નહીં થાય પૂજા, એ વાત ન કરો તમે. અરે ભાઈ, તું સાંભળતો ખરો, હું તને પૂજા બતાવું છું. એ પૂજા માનસિક પૂજા છે. તું માનસિક પૂજા કરજે. હું તને કાનુડો આપું છું, એ કાનુડો લઈ જા તું તારા ઘરે, અને એ કાનુડો તારા ઘરમાં જ્યાં પણ ભગવાન હોય ત્યાં બેસાડી દેજે. એને કાંઈ મૂકવાનું નહીં. માનસિક પૂજા. મનમાં એમ કહેવાનો કે ભગવાન, હું તમને આજે ગંગાજળથી સ્નાન કરાવું છું, પાણી પણ ચડાવતો નહીં. કનૈયા, આજે તને હું જે છે એ રત્નજડિત પીળા પીતાંબર પહેરાવું છું. તને ખાલી મનમાં આવ્યો વિચારવાનો, પહેરાવાની જરૂર નથી. આજે તને હું શીરો બનાવી અને તને અર્પણ કરું છું. બસ એવી રીતે માનસિક પૂજા કરવાની. અને એ સાધુ જે છે એ એક લડ્ડુ ગોપાલ જે છે એ કૃષ્ણ કનૈયો એ કંજૂસને આપે છે, અને એ કંજૂસ એ કાનુડાને પોતાના ઘરે લઈ આવે છે. અને એ તો ખુશ થઈ ગયો, વાહ, કેવા સાધુ મહારાજ મળી ગયા, મને એક પૈસો ખર્ચવાની જરૂર ન પડી, અને મને કાનુડો મળી ગયો, અને એક એવી પૂજા મળી ગઈ. આટલા સમય હું જ્યાં જતો મને કહેતા આમ પૂજા કરાવજો, આ ચડાવજો, તે ચડાવજો. આમાં તો જો પૈસા ખર્ચવાની જરૂરત જ નથી, એવી આ પૂજા. એટલે રોજ ખુશ થઈ અને સવારનો પોર થાય એટલે ભગવાનને કહે છે, આજે હું તમને જમના જળથી નવડાવું છું, આજે ગંગા જળથી નવડાવું છું, આજે કેસર જળથી હું તમને સ્નાન કરાવું છું, આજે કાનાને પીળા પીતાંબર પહેરાવ્યા છે, આજે જરકસી જામા પહેરાવ્યા છે. એવી કલ્પના કરે અને રોજ ભગવાનની પૂજા કરે. એમ કરતા કરતા દિવસો વીતતા જાય છે, વર્ષો વીતતા જાય છે. એ જ માનસિક પૂજા સતત. એ કાનુડા સામે એને એકે દિવસ કાજુનો એક ટુકડો નથી મૂક્યો, તોય કલ્પના કરે કે આજે તો મેં કાજુના ભંડાર કાનુડા પાસે મૂકી દીધા છે. એમ કરતા કરતા એ પૂજામાં એટલો તલ્લીન થઈ જાય છે. એક દિવસ એ ભગવાન માટે એના મનમાં એમ કલ્પના થાય છે કે આજે હું ભગવાન માટે દૂધ બનાવું છું, અને એ દૂધની અંદર મેં કાજુ અંદર નાખું છું, પિસ્તા છે, બદામ છે, કેસર છે, અને એ સાકરની એક ચમચી લઈ અને એ દૂધની અંદર મૂકતો હોય છે કે હવે ભગવાનની અંદર થોડી સાકર નાખી દો, એનાથી દૂધ મીઠું લાગે. અને એ સાકર નાખતા નાખતા એ ચમચી પડી જાય છે, અંદર સાકર પડી જાય છે. એટલે ઓ મનમાં એમ કહે છે કે આજે તો અડધી સાકર જે છે, અડધી સાકરની ચમચી વધારે પડી ગઈ. એ મનમાં પણ કંજુસાઈ કરે છે કે આજે અડધી સાકરની ચમચી જે છે એ વધારે પડી ગઈ. જેવો એવો વિચાર મનમાં આવે છે એટલે કાનુડો આવીને એનો હાથ પકડી લે છે. અને એ ભગવાન કૃષ્ણ જે છે એ માનસિક પૂજા કરનારને સતત 12 વર્ષ જે પૂજા કરી હતી એના કારણે ભગવાન કૃષ્ણ આવીને એને દર્શન આપે છે કે હવે ભાઈ માનસિક પૂજામાં તો તારી કંજુસાઈ મૂક. અને સાચે સાચે જેમણે જેમણે ભગવાન કૃષ્ણને ભાવથી અને શ્રદ્ધાથી પૂજા કરી છે ને એમણે ભગવાન કૃષ્ણને દર્શન આપ્યા છે. એટલે સુખદેવજી મહારાજ એમને કહે છે કે તમે જો કથા અહીંયા બેસીને સાંભળત તો હું તમને સંભળાવત, પણ તમે જે છે એ વ્યાપાર કરવા માટે આવ્યા છો એટલે હું તમને આ કથાનો પાન નહીં કરાવું.
સુખદેવજી મહારાજને માયા જે છે એ સ્પર્શ કરતી નથી. એનું કારણ હોય છે એ ગર્ભની અંદર જ્યારે હોય છે ત્યારે બહાર નથી આવતા. વ્યાસજી કહે છે કે સુખદેવજી મહારાજ હવે તો પધારો. કે ના પિતાજી, હું બહાર આવીશ એટલે માયા જે છે એ મને જકડી લેશે. જ્યાં સુધી ગર્ભની અંદર છું ત્યાં સુધી ભગવાનનું કીર્તન છે, મને મારા પૂર્વજન્મના બધા કર્મ યાદ છે, મને જ્ઞાન યાદ છે. પણ જેવો હું બહાર આવીશ એટલે માયા મને જકડી લેશે અને બધું મારાથી ભૂલાઈ જશે. હું બહાર નહીં આવું. ત્યારે વ્યાસજી ભગવાન જગદીશને પ્રાર્થના કરે છે કે ભગવાન હવે તમે જ કંઈક ઉદ્ધાર કરો. અને એ સુખદેવજી મહારાજને ભગવાન ખુદ ગર્ભની અંદર આવીને દર્શન આપે છે. અને પરીક્ષિત જે છે એમનું નામ વિષ્ણુરાત છે અને સુખદેવજી મહારાજનું નામ એ બ્રહ્મરાત છે. કારણ કે ભગવાન સુખદેવજીએ જે છે એ ગર્ભની અંદર પ્રભુના દર્શન કર્યા છે એટલે બ્રહ્મરાત. અને એમને ક્યારે માયાએ સ્પર્શ કર્યો નથી. એવા સુખદેવજી મહારાજ એ દેવતાઓને ત્યાંથી ભગાડી દે છે